અમરેલીના લાઠી તાલુકાના દુધાળામાં ફરી એક વખત સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું। પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ નિર્મિત કરેલા આ સરોવરનું લોકાર્પણ કરાયું। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે આ ધર્મિષ્ઠા સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે જાણીતા અભિનેતા મનોજ જોશી અને જાણીતા લેખક જય વસાવડા હાજર રહ્યા હતા। જોકે એકના એક સરોવરના અલગ અલગ ખૂણાએ જુદા જુદા નામ આપીને લોકાર્પણ કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ પણ અલગ અલગ નામથી અહીં સરોવરનું લોકાર્પણ કરી ચૂક્યા હોવાનું કહેવાઈ રહ્યું છે। સરોવરનું નામ અમે અમારા વાઈફનું એટલે આપ્યું કે આજે અમારા દીકરાઓ એની મમ્મીના નામનું ધ્યાન રાખે, એના મમ્મીના નામનું ધ્યાન રાખવું એટલે એના માટે જવાબદારી આવી। સેકન્ડ જનરેશન કેવી રીતે આ સરોવરની જવાબદારી લઈ શકે આવા હેતુથી એમની મમ્મીનું નામ આપી અને સૌજન્યમાં છોકરાઓના નામ લખ્યા। આખા પરિવારને જોડ્યો છે આ પ્રોજેક્ટ સાથે અને બધા પરિવારનો હિસ્સો છે। આ પણ પૈસેથી હિસ્સો છે, આ વ્યક્તિગત જવાબદારીનો હિસ્સો પણ બાંટ્યો છે અને બધા એનું ધ્યાન રાખે, આમાંથી સમાજ પ્રેરણા લે અને જનરેશન ટુ જનરેશન પાણીની કેર રાખે, સરોવરની કેર રાખે, પ્લાન્ટેશનની કેર રાખે। આવા ભાવથી અમે આ બે કર્યા, પણ એની આગળ બીજા સરોવર કર્યા। 4 ભાઈઓ છીએ, ચારેય ભાઈઓના વાઈફના નામના મંજુલા સરોવર, ગૌરી સરોવર, રાધા સરોવર અને ધર્મિષ્ઠા સરોવર, આ 4ના અમે ઓપનિંગ કર્યા। આની પહેલાં મારી મધરના નામનું ઓપનિંગ કર્યું, એની પહેલાં મારા ફાધરના નામનું ઓપનિંગ કર્યું હતું। કારણ કે આવી કલ્પના સૂઝવી અને જ્યાં સાવ સૂકું ટાક હતું, જ્યાં માત્ર લોકો વર્ષમાં કોઈક એકાદ પાક લઈ શકતા હતા, ખારી પાટની જમીન હતી, એ માટી ખોલી અને 75 ગામડા સુજલામ સુફલામ કરી નાખ્યા। આ વિચાર આવો અને એક નદીને સુમાર્ગ આપી એને માર્ગિત કરી, એને ઊંડી કરી, એનું પાત્ર જે છે એ થોડુંક વિસ્તાર કરી અને ગામડાઓને જલથી સંપન્ન કરી દીધા। કારણ કે જલ જ જીવન છે અને આ સવજીભાઈ ધોળકિયાનું આ કાર્ય જે છે એ સંપૂર્ણ ભારતના વિકાસ માટે એક મહત્વનું પ્રેરણા ચોક્કસ રૂપે બની રહેશે। અને આ સવજીભાઈ ધોળકિયા જે કામ કરી રહ્યા છે, આખો ધોળકિયા પરિવાર ભેગો થઈને જે એમની સાથે કામ કરી રહ્યો છે, એ એવું ક્રાંતિકારી કામ છે કે આપણે ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ એમ કહ્યું છે કે જળમાં હું રસ છું, હું જળ છું એમ તો નથી કહ્યું, પણ જળનો રસ છું, વિનાશ છું। તો સંબંધોનું હોય છે વિનાશ છે, આ વિનાશ જે છે ને એમાંથી જ સંબંધો ખીલે। જેમ વિનાશ હોય ત્યાં હરિયાળી હોય, લીલોતરી હોય, ફૂલો હોય, એમ સંબંધો પણ આ વિનાશથી ખીલે। આ ભાવની વિનાશના માણસ છે સવજીભાઈ, એટલે એમણે વડીલોને ખાસ ધ્યાનમાં રાખીને કે ભાઈ અમારું વતન છે, અમારું ગામ છે, એને કેમ ડેવલપ કરવું, કેમ વધારે આગળ વધારવું, એમ માનીને જે પ્રયત્ન કર્યો અને ખૂબ એમાં સફળતા મેળવી, ઈશ્વરના આશીર્વાદ છે એમની ઉપર। અને બધાએ પ્રેરણા લેવા જેવી વાત છે કે દરેક માણસ મોટો તો થાય, પણ મોટા જે વૃક્ષ હોય એના ફળ જે છે એ મીઠા લાગે ત્યારે એના મૂળિયા ઊંડા ઉતરેલા હોય, ધરતીમાં તો લાગે। દુધાળા એમનું વતન છે તો એમણે મૂળિયા ઊંડા ઉતાર્યા છે અને એમાંથી મીઠા ફળ મેળવ્યા છે।